અરે આ ધર્મના ધોકાના આમ કહીને કહું છું કે પછી સેનાપતિ તો થઈ ગયો હાવ ઢીલો ઢપ. આવ્યો તો મોટે ઉપાડે માછલી મારવા. અરે માખીયું મારવા જેવો નો રહ્યો. આ ગામ આખાના છોકરાઓની ગાયડું ખાઈને ગયો. પણ ઈ તને હું ન્યા હાજર નતો. મને તો આ હંધીએ વાત ગૌરીએ કરી. હવે મારું તમને ઈ કહેવાનું છે કે મહારાજને નીચું જોવડાવવાનો આ મોકો તમે ઝડપી લ્યો. ઉઠો, ઉભા થાવ, ગામને તમારી બહાદુરીના પારખા ફરીથી કરાવી દો. અરે મહારાજ પણ ટાઢા બોળ થઈ જશે. શું વિચાર કરો છો? અરે આ વિચાર કરવાનો વખત નથી. કેતા હો તો કહી દઉં હમણાં જ ગામને કે થઈ જાય નદીને કિનારે ભેગું, અને વધારામાં કહી દઉં કે આવે છે મારો મરદ મુછાળો ભાઈબંધ માછલી મારવા. હવે હું કહું ને હંધાઈ શાંતિથી સાંભળી લ્યો. જ્યાં સુધી માછલી પૂરેપૂરી મરી ન જાય ત્યાં સુધી મોઢામાંથી અવાજનો ઉંકારોય કાઢતા નહીં, નહીતર માછલી પાણીમાંથી બહાર નહીં નીકળે અને આપણે આ કાંઠે ઉભા ઉભા તડકે શેકાવવું પડશે, સમજ્યા ને? હા. કયા ગામના ગોરી? રામપર. ઓહો, રામપરના રામકલી. મને જરાક મળજો નહીં રહીતે, એટલે તમને બનાવી દઈશ મારા અંતરના અનારકલી. હવે એમાં દાંત શું કાઢો છો? નીચના પેટના કોઈ દી લપસીને પડી ગયેલો માણસ નથી જોયો? હજી તો હું એક જ પડી ગયો છું. આ માછલી મરી જાય તઈ તમારામાંથી કોણ જાણે કેટલાય પડી જાય. ખબરદાર જો અવાજ કીરો છે તો માછલી નહીં નીકળે પાણીમાંથી.
વાહ મેરુભાઈ વાહ, દરિયાઈ માછલીને ખાબોચિયાની ડેડકી કરી નાખી, હાવ ચૂંદો કરી નાખ્યો. વાહ વાહ, જોયું ને? અરે અરે, આને ઉચકી લ્યો, ઉપાડી લ્યો. આ તમારો ડોહો હાલીને આયલો આવે છે. ઉપાડી લ્યો, ઉપાડી લ્યો. શું વાત કરો છો સંગ્રામ સંઘ? માછલી મારી નાખી? તો જાઓ, જટે બહાદુર જુવાને મારી સામે લાવો, હું એને મળવા માંગુ છું. મહારાજ, લોકો એને લઈને દરબારમાં જ આવી રહ્યા છે. મહારાજ ધીરાજો, મહારાજ ધીરાજો, મહારાજ ધીરાજો, મહારાજ ધીરાજો. કેમ મહારાજ, પ્રશંસાના પુષ્પો વેરવાના બદલે આજે મને જોઈને બોલતા તમારી જીભ કેમ અચકાય છે? મહારાજની સામે મોઢું સંભાળીને બોલ, નહીં તો માણેક સંઘ, મહેરામણ, તું શું એમ માને છે કે તારા બહાદુરી ભર્યા પરાક્રમથી મારો નિર્ણય ડગી જશે? નહીં, કદાપી નહીં. માણસ ભલે ને ગમે એટલો બાહોશ કે બહાદુર હોય, પણ એથી શું? એના સંસ્કાર અને એનું લોહી કાંઈ ઊંચું નથી થઈ જતું. ઊંચું કુળ અને ઊંચા ખાનદાનની વાતો કરનારા મહારાજા, હું તમને એમ પૂછું છું કે તમારી રગોમાં અને અમારી રગોમાં શું અલગ અલગ લોહી વહે છે? તમારા જેવા મોટા માણસનું લોહી લોહી હોય છે અને અમારા જેવા નાના માણસનું લોહી શું પાણી છે કે જેની તમારી નજરમાં કોઈ કિંમત નથી? કિંમત છે. તમારા જેવા હલકા લોહી વાળાને અમે હંમેશા દોલતના તાજવે તોલીએ છીએ. બોલ, તારી બહાદુરીની કિંમત બોલ. દરેક બહાદુરીની કિંમત દોલત જ નથી હોતી મહારાજ. ક્યારેક તો દિલના બંધ રાખેલા દરવાજા ખોલીને કોઈકની કિંમત કરતા તો શીખો. મેરામણ, આજે તમારા રાજની કોઈ તાકાત મને બોલતા નહીં રોકી શકે. સાંભળ્યું છે કે માણંદ દેશના મહારાજા જસવંત સિંહ આપેલ બોલ પાડવામાં એકો મનાય છે. મનાય છે નહીં, છે. બોલ, તારે શું જોઈએ છે? મેરામણ, ઇનામ રૂપે માંગુ છું મારો જીવ. તારો જીવ? હા મહારાજ, મારો જીવ, મારો આત્મા, અને એ છે રાજકુંવરી માલણ દે. મેં ઇનામ જ માંગ્યું છે મહારાજ, અને એવું ઇનામ કે જેના વિના મારે જીવવું અશક્ય છે. નહીં મહારાજ, નહીં, આ શક્ય નથી. કેમ શક્ય નથી દીવાનજી? આપેલ બોલ પ્રાણના ભોગે પણ પાળનારા મહારાજ માટે કોઈ પણ ઇનામ આપવું શક્ય છે. બોલો ને મહારાજ, તમે ચૂપ કેમ છો? મેરામણ, તને ઇનામ આપવું કે નહીં એ વાતનો જવાબ આવતીકાલે હું એ રાજ દરબારમાં આપીશ. પણ એટલું યાદ રાખજે, તને ન્યાય જરૂર મળશે અને સાચો મળશે. મહારાજ, સાંભળ્યું છે કે માલણ દેશના મહારાજા જસવંતસિંહ આપેલો બોલ પાડવામાં એકો મનાય છે. ઇનામ રૂપે માંગુ છું મારો જીવ, મારો આત્મા, અને એ છે રાજકુંવરી માલણ દે. ન્યાય આપવામાં અને પોતે આપેલ વચન પાળવામાં જગત જેના દાખલાઓ આપે છે, એવા મહારાજા જસવંત સિંહના પગલા આજે ન્યાયના ત્રાજવા પાસે ડગમગી રહ્યા છે કે શું? નહીં, નહીં, નહીં. મહારાજ, મહારાજ, હજી સુધી જાગો છો? મહારાજ નથી જાગતો મહારાણી. એક દીકરીનો બાપ જાગી રહ્યો છે.
સંતાનની લાગણીમાં તણાઈને રૈયત માટે કોઈ એવું પગલું ન ભરી બેસતા જેથી તમારામાં રહેલો લોકોનો અચલ વિશ્વાસ ઉઠી જાય? મહારાણી, શું તમે નથી જાણતા કે રાજની આન બાન જાળવવા માટે રાજના માણસોએ પોતાની અંદરના આત્માને મારી નાખી અને એક રાજ્યની વ્યક્તિ તરીકે જીવવું પડે છે? જાણું છું મહારાજ, બરાબર જાણું છું. અને આ બધું જાણતા હોવા છતાંય મારા ઉપરનો તમારો આત્મવિશ્વાસ ડગમગી ગયો? રાણી, એટલું યાદ રાખજો કે હું જીવું છું ત્યાં સુધી ન્યાય તો હંમેશા સાચો જ કરીશ, ભલે પછી એ રૈયત માટેનો હોય કે મારા પોતાના કાળજાના કટકા માટેનો હોય. બેટા માલણ, સાંભળી લીધા મહારાજના છેલ્લા શબ્દો? બેટા, હવે આ રાજપાટ અને કુળની આબરૂ ઇજ્જત બધું જ તારા હાથમાં છે. કુળની આબરૂ ઇજ્જત, રાજનો માન ને મોભો કોણ જાણે કેટલાના જીવતર બરબાદ કરશે એ જ મને સમજાતું નથી માં. આના કરતા ભગવાને મને આ કુળમાં જન્મ ન આપ્યો હોત તો સારું થાત. એવું શા માટે બોલે છે? તું તો આ ઘરની દીવડી છો. તારા જન્મ પછી તો અમારા હૈયાના સોના ધામ હજારો લાખો દીવડાઓથી જગમગી ઉઠ્યા. તમારે તો માત્ર તમારા જ હૈયાના સુનાધામને જગમગાવા છે ને? ક્યારે એ જોયું છે કે જેના કારણે તમે જગમગી ઉઠ્યા, આ રાજમહેલ જગમગી ઉઠ્યો, એ તમારી એકની એક દીકરીનું હૈયું જગમગે છે કે નહીં? જાણું છું દીકરી, બધું જ જાણું છું. આખરે તો હું પણ એક સ્ત્રી જ છું ને. ના માં ના, તમે તો છો માત્ર રાજની મહારાણી, જેને રાજપાટ, રાજની ઇજ્જત આબરૂ ને કુળની માન મર્યાદા સિવાય બીજા કોઈની દરકાર નથી. એ જ વાત તો મારે તને સમજાવવી છે બેટા, કે રાજની વ્યક્તિઓએ કેટલીક વખતે પોતાના અંદરના આત્માને મારીને પણ રાજના માન મોભા માટે માત્ર રાજની વ્યક્તિ તરીકે જીવવું પડે છે. અને એ અગ્નિ કસોટીમાંથી હું અનેક વાર પસાર થઈ ચૂકી છું. મહારાજાએ જ્યારે તને મારી નજર સામેથી અળગી કરી ત્યારે 15 વર્ષો મેં કેમ વિતાવ્યા હશે એ મારું મન જ જાણે છે. હા બેટા, રોજ રાત્રે ઝેરના ઘૂંટડા પી પીને આ તારી માએ 15 વર્ષની રાત્રિઓ જાગી જાગીને કાઢી છે. અને સવારે દુનિયાની નજરમાં એ જ રાજરાણી બનીને ઊભી હતી, જાણે મારે કોઈ સંતાન જ ન હોય. હા બેટા, હા. તો માં, શું દરેક રાજકુંવરી ને રાજમાતાએ આ જ રીતે જીવવાનું? હા બેટા, હા. આ જ રીતે જીવવાનું હોય છે ને આ જ રીતે મરવાનું હોય છે. તારી સામે પણ આજે એ જગની પરીક્ષા આવીને ઊભી છે. પહાડ સમા તારા બાપુને આજે મેં મીનની જેમ ઉગડી જતા જોયા. એ માત્ર તારા બાપુ જ નહીં પણ માલણ દેશના મહારાજા છે. એમને પહાડની જેમ અડીખમ રાખવા કે આવેલ તોફાનમાં જમીન દોસ્ત કરી દેવા એ હવે તારા હાથની વાત છે બેટા.